એવું તો શું થયું કે મને ગુસ્સો આવી ગયો, તો એ જાણવા માટે બન્યા રહેજો છેક સુધી. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. ફટાફટ ઉઠી ગઈ, ફ્રેશ થઈ ગઈ અને પછી હેલ્ધી મગ ખાઈ લીધા, બિકોઝ મારી તબિયત અવાજ ને બધું બહુ જ બેસી ગયું છે. પછી કોલેજ પહોંચી ગઈ અને એના પછી ધ્રુવી, નેહા અમે બધા મળ્યા અને પછી લેક્ચર અટેન્ડ કર્યો જિયોગ્રાફીનો, બિકોઝ જિયોગ્રાફી એનિમલ્સ ને એ બધા માટે છે, તો થોડું અમને ઇન્ટરેસ્ટ છે એ સબ્જેક્ટમાં, તો અમે લોકોએ શાંતિથી એ સબ્જેક્ટને અટેન્ડ કર્યો. એના પછી બ્રેક પડી 20 મિનિટની, તો અમે લોકોએ થોડો નાસ્તો કરી લીધો. એના પછી હું એસાઇનમેન્ટ લખતી હતી, તો એક છોકરી મસ્તી કરતી હતી, તો હું બી ગઈ. એના પછી પાછી અમે 2 કલાક સળંગ લેક્ચર ભર્યા, તો ભૂખ લાગી ગઈ હતી, તો અમે નાસ્તો કરી લીધો. એના પછી આ બંને વાતો કરતા હતા, પછી અમે ઘરે જવા નીકળ્યા. તો પછી મારી અને નેહાની થોડીક સિરિયસ કોન્વર્સેશન ચાલતી હતી, બિકોઝ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે. એના પછી અમે બુક સ્ટોરમાં ગયા, કેમ કે અમારે બુક્સ લેવાની હતી, હવે એક્ઝામ નજીક આવે છે. તો પછી બુક્સ લીધા પછી ધ્રુવી કે પકોડી ખાવા જઈએ, બહુ દિવસથી ઈચ્છા થઈ છે તો ખાઈએ. તો અમે પકોડી ખાવા ગયા અને આ હું પકોડી એન્જોય કરતી હતી. એના પછી અમે લોકો ઘરે જવા નીકળી ગયા, રિક્ષામાં બેસી ગયા હતા અને રસ્તામાં તમે જુઓ તો વાતાવરણ એટલું જ ફાઇન થયું હતું. એના પછી હું ઘરે આવી ગઈ અને જે હું થાકી હતી, ઓ માય ગોડ, 3:30 વાગતા તો હું ઘરે પહોંચી હતી. અને એના પછી થયું હતું એવું કે હું જ્યારે ઘરે આવી ત્યારે મારા ભાઈએ ઘરની બધી જ લાઇટો ચાલુ અને એ રીતે બહાર જતો રહ્યો હતો. એટલે હું એના પર ગુસ્સે થઈ હતી કે લાઇટો ચાલુ રાખીને તું બહાર શું કરવા જતો રહે છે, આમ તેમ થયું. એના પછી થોડી વખત હું સૂઈ ગઈ, મને બહુ જ માથું દુખતું હતું શરદીના લીધે. પછી ઉઠીને જેઠાલાલ જોયું, પછી ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. તો આજનો વ્લોગ આટલો જ, મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.